રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ યોજાનાર ભારત જોડો ન્યાયયાત્રાની માહિતી અર્થે શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી ભારત જોડો ન્યાયયાત્રાનો પ્રારંભ કરવામાં આવવાનો છે, જે યાત્રાની માહિતી અર્થે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડૉક્ટર રાણીંગા સાહેબ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પ્રવક્તા પ્રકાશભાઈ બોસમિયાએ પત્રકાર પરિષદને સંબોધી યાત્રા અંગેની માહિતીઓ આપી હતી। ભારત જોડો યાત્રાનો પહેલો તબક્કો પૂરો થયા પછી રાહુલજીના બીજા તબક્કાની અંદર ભારત જોડો યાત્રામાં 6500 કિલોમીટર અને 110 જિલ્લા અને 115 તાલુકાનો સમાવેશ થાય છે। અને આ યાત્રાનું જે કાંઈ સમગ્ર સંચાલન અને રૂટની જે વાત કરી મારી પહેલાં જે આગેવાન શ્રી રાણીંગા સાહેબ અને અમારા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણીએ, તે રીતે આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસના તમામ સભ્યો થનગનાટ અનુભવી રહ્યા છે અને ગુજરાતમાં પ્રવેશશે ત્યારે ગુજરાતની અંદરથી તમામ આગેવાનો આ બાબતમાં તે રેલીમાં જોડાશે અને રાહુલજીને સાથે રહી અને હાથે હાથ મિલાવશે એટલું કહું છું। 14 જાન્યુઆરીથી મણિપુરથી 6500 કિલોમીટરની યાત્રા માટે આપના સુધી માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે એક મેસેજ મોકલવા માટે કે કદાચ આખા વિશ્વમાં, આખી દુનિયામાં કદાચ કોઈ રાજકીય કોઈ એવો મોટો આગેવાન નહીં હોય કે પગપાળા અવળી મોટી યાત્રા કોઈ કાઢી હોય, ત્યારે અમને ગર્વ છે અમારા આગેવાન ઉપર। અને આવતીકાલે મણિપુરથી રાહુલજીના અધ્યક્ષસ્થાને આગેવાની નીચે અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજીના પ્રસ્થાન કરાવવાના છે। ઇતિહાસમાં જઈએ તો આજે જ્યારે હાથ સે હાથ જોડો ની યાત્રા શરૂ થવાની છે, ન્યાયની યાત્રા શરૂ થવાની છે, જે મણિપુરથી શરૂ થવાની છે, એ પહેલાં આપણા દેશની અંદર સૌથી પ્રથમ પગપાળા યાત્રા કાઢનાર 1930ની 13મી માર્ચ દાંડી કૂચ યાત્રા મહાત્મા ગાંધીએ કાઢી। આ 72 કિલોમીટરની યાત્રા, 172 કિલોમીટરની યાત્રા, અને એની અંદર જનજાગૃતિ થઈ, અંગ્રેજોની સામેનો આક્રોશ ઊભો થયો, લોકોને લાગ્યું કે અંગ્રેજોને કાઢવા માટે સંગઠિત થઈ અને સમગ્ર દેશે કામ કરવું પડશે અને ગાંધીજી સાથે જોડાવવું પડશે। એ યાત્રા પ્રથમ યાત્રા જે સફળ થઈ, દાંડી જઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો, લાઠી ખાધી, જેલવાસ ભોગવ્યો। એ પછીથી દુનિયાની અંદર મોટામાં મોટી યાત્રા કોઈ નીકળી હોય તો એ યાત્રા શ્રી રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી। એમનું નામ હતું ભારત જોડો યાત્રા। એમનો મકસદ હતો દેશની અંદરથી વૈમનસ્ય દૂર થાય, લોકોમાં ભાઈચારો વધે, સદભાવના કેળવાય અને તિરસ્કારનું વાતાવરણ જે છે એ દૂર થાય। આવા આશયથી પગપાળા ચાલીને ગામે ગામ એને આ સંદેશો પહોંચાડ્યો અને કાશ્મીરની અંદર લાલ ચોકમાં શ્રીનગરની અંદર યાત્રાનું સમાપન થયું। ત્યારે અહીંયાથી પણ આપણે 13 આગેવાનો એ સમાપન કાર્યક્રમમાં ત્યાં ગયેલા અને ગઈ વખતે આપ જાણો છો તે રીતે શ્રી શક્તિસિંહજી આપણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અહીંયા પધાર્યા હતા, ત્યારે એમના હાથે એમને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું। આજે આ યાત્રા જે છે એ ન્યાય યાત્રા છે, જે મણિપુરથી શરૂ થવાની છે અને દરેકે દરેક રાજ્યની અંદર હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે। રાહુલજીની જે યાત્રા ત્યાંથી નીકળવાની છે કે 16 સ્ટેટની અંદરથી નીકળવાની છે અને એની અંદર મણિપુરથી શરૂ થઈ અને મુંબઈ સુધીની જે યાત્રા છે એમાં આપણા ગુજરાતના પણ અમુક જિલ્લાઓનો સમાવેશ થશે। ગુજરાતની અંદર દાહોદમાં પ્રવેશ કરશે અને માંડવી, સુરતની બાજુમાં આવેલી માંડવી ગામ, ત્યાંથી નીકળી અને થાણે તરફ પ્રસ્થાન કરશે। આ યાત્રા દરમિયાનમાં અહીંયાથી પણ કાર્યકરો ત્યાં જોડાવા માટે થઈ અને અત્યારથી અમે નામ નોંધણી શરૂ કરી છે અને બધા તપ્તર છે ત્યાં પણ જશે। આપણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહજી આ સમગ્ર યાત્રા જે થવાની છે એનો જે રૂટ અને એના જે કાર્યક્રમ, એની જે કમિટી બનાવી છે એમાં એક જવાબદારી, એને અગત્યની જવાબદારી એમને પણ સોંપવામાં આવી છે, એટલે એ પણ અત્યારે કાર્યાન્વિત છે, આ કામમાં રોકાયેલા છે। અત્યારે હાલમાં દરેક જિલ્લા વાઇઝ જે કાર્યક્રમ ચાલે છે, છેલ્લે અત્યારે જુનાગઢ અને પછી જામનગરનો શક્તિસિંહજીનો કાર્યક્રમ સંવાદ કાર્યક્રમ પૂરો થયો, લોકો સાથે સંવાદ કરવાનો, અહીંયાનો સંવાદ કાર્યક્રમ પૂરો થયો। પછી અત્યારે જુનાગઢ ગઈકાલે હતો
પછી જામનગર અને એ પછી પૂર્ણ થશે અને પછી આ યાત્રાઓ શરૂ થશે. ધન્યવાદ.